તંતણાથી, લાગણીના તાતણોથી અમે એકબીજા સાથે ગૂંથાયેલા હતા. એકબીજાના સુખના દુઃખના અમે ભાગીદારો હતા. 25 વર્ષ સુધી સતત હું એમની સાથે રહ્યો અને 12 વર્ષ સુધી તો હું રોજ બપોરે 2 થી 7 વાગ્યા સુધી અમે હંમેશા સાથે રહેતા. એટલે આમ જુઓ તો મેં નરેશ મામા સાથે જીવન જીવ્યું છે અને જીવન માણ્યું પણ છે. દામોદરદાસ લલ્લુભાઈ શાહ પરિવાર એટલે મારા મામાનો પરિવાર. નરેશ મામા એમના મોભી હતા. કોઈ પણ પ્રસંગ હોય, સુખદ હોય કે દુઃખદ હોય, એમાં નરેશ મામાની હાજરી ન હોય એવું બને જ નહીં. અને નરેશ મામાએ આજ સુધી તમામ વ્યવહારો દામોદરદાસ લલ્લુભાઈ શાહનો પરિવારનો સાચવ્યો છે. આ ડાયાલિસિસના 3-4 વર્ષના પીરિયડમાં પણ મામાએ વ્યવહારમાં ચૂક નથી આવવા દીધી. બધે પહોંચ્યા છે મામા. જેમ હમણાં મિતુલે બી કીધું, નાના સાથે નાના અને મોટા સાથે મોટા. અમારા મામા, હવે તો અમારા બાળકોના પણ મામા આવી ગયા છે, છતાં પણ અમારા બાળકોને જ્યારે ખબર પડી કે મામા વયા ગયા છે તો એ લોકો પણ દુઃખી થાય છે કે અરે અરે આ કેમ બન્યું, શું બન્યું. એટલે મામાનું કહેવાનું મતલબ, મારું કહેવાનું મતલબ એ છે કે મામા બધાય સાથે એડજસ્ટ થઈ જતા અને જે લોકો પણ મામાને મળતા એ લોકો કોઈ દિવસ મામાને ભૂલી નથી શક્યા. એમનો મિલનસ્વાર સ્વભાવની સાથે એમાં લાગણી બંધાયેલી હતી, જે સામેવાળાને ફીલ થતી હતી. ખોટી કોઈ કપટજાલ નહોતી, સાચી લાગણીઓ હતી મામામાં. જેમ હમણાં કોઠારી સાહેબે કીધું કે ધાર્મિક પ્રવૃત્તિના હતા, એના બધી જ તપસ્યા મેં મારી નજરે નિહારી છે, મેં જોઈ છે. માસ ખમણ કર્યું ને મામાએ, ત્યારે હું કલકત્તાથી આવેલો, ત્યારે હું કલકત્તા રહેતો હતો. અને એ સિવાય 2000થી જેમ હું સતત એમની સાથે છું, ઘણી ધાર્મિક પ્રવૃત્તિઓ જોઈ છે. અને છેલ્લે બિચારા તબિયતના હિસાબે લાચાર થઈ ગયા હતા એટલે કરી ન શક્યા. આપણી બારખડી જે વર્ણમાલા છે, ક ખ ગ ઘ, એમાં મ શબ્દ આવ્યો છે, મ શબ્દ. એ મ શબ્દથી મા શબ્દનું નિર્માણ થાય છે. આ બ્રહ્માંડમાં સૌથી નિર્દોષ કોઈ પ્રેમ હોય, સતત લાગણી જેના આંખોમાંથી વહેતી હોય, એ શબ્દ મા છે. જેમ હમણાં મિતુલે કીધું, અમારા નરેશ મામામાં તો 2 વાર મા શબ્દ આવ્યો છે, મામા. અને સાચે જ આ 25 વર્ષના અનુભવમાં નરેશ મામાએ મારી ખૂબ જ ચિંતા કરી હતી, મારી ઉપર ખૂબ જ લાગણી વરસાવી હતી. અને મારી માની સાથે સાથે મને ડબલ માનો પ્રેમ નરેશ મામાએ આપ્યો હતો. એ ઋણ તો હું કોઈ દિવસ નહીં ઉતારી શકું. છેલ્લા અમુક વર્ષોમાં અમોએ અમારા ઘણા આત્મીયજનોને ખોયા છે, જે આ દુનિયાથી પેલી દુનિયામાં ગયા છે. જે વ્યક્તિઓ સાથે આપણે રાત દિવસ રહેતા હોઈએ, જેની સાથે આપણે સુખ દુઃખ માણ્યું હોય, જેની સાથે આપણે જિંદગી જીવી હોય, એ વ્યક્તિ જ્યારે પોતાનું પ્રાણવિહીન શરીરમાં પડેલું હોય ને, એ જોઈને છાતી ફાટે છે, એ જોઈને દુઃખ થાય છે. મારા મમ્મીના લગ્ન થયા ને એની પછી નરેશ મામાનો જન્મ થયો હતો. મારા પપ્પાએ નરેશ મામાને મોટો થતો જોયો છે, એનું નાનપણ જોયું છે. અને એ પપ્પા જ્યારે નરેશ મામાને આમ જમીન ઉપર પ્રાણવિહીન જોવે છે ને, ત્યારે એની પણ છાતી ફાટે છે. આ પંખીડા રૂપી આત્મા, નરેશ મામાની પંખીડા રૂપી આત્મા આ શરીરનું પિંજરું તોડીને નવા શરીર તરફ પ્રયાણ કર્યું છે.
તો પરમ કૃપાલુ પરમાત્માને એ જ પ્રાર્થના છે કે નરેશ મામાની આત્માને તમારી શરણમાં લેજો, એનો હાથ પકડીને એને મોક્ષ માર્ગ તરફ લઈ જવામાં સહાય કરજો અને નરેશ મામા અત્યારે જ્યાં પણ હોય ત્યાં એમની આત્માને શાંતિ પ્રાપ્ત થાય. અને છેલ્લે અમદાવાદમાં જે સિચ્યુએશન એરાઇઝ થઈ હતી અને એ સિચ્યુએશનને આશીષે જે હિંમતથી અને જે સાહસથી સામનો કર્યો છે એ ખૂબ જ બિરદાવવા જેવું કામ છે. હું બધા જ વતી આશીષને દિલથી સેલ્યુટ કરું છું કે આ છોકરાએ ખૂબ જ સાહસ અને હિંમતનું કામ કર્યું હતું. આ સાથે જ હું મારી વાણીને વિરામ આપું છું. પ્રણામ. જય જિનેન્દ્ર.